નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ફૂટપાથને લઈને કરવામાં આવેલી મહત્વપૂર્ણ ટિપ્પણી બાદ શહેરોમાં ફૂટપાથની સ્થિતિ ફરી ચર્ચાનો વિષય બની છે। ત્યારે પ્રશ્ન એ છે કે વડોદરા શહેરમાં નાગરિકો માટે ફૂટપાથ પર નિરાંતે ચાલવાની વ્યવસ્થા ક્યારે સુનિશ્ચિત થશે। એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે ફૂટપાથ પર ચાલવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે। આ ટિપ્પણી બાદ વિવિધ શહેરોના તંત્ર હરકતમાં આવ્યા છે અને ફૂટપાથ ઉપરના દબાણોને દૂર કરવા અંગે ચર્ચાઓ તેજ બની છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ફૂટપાથ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેના પર ચાલવું હજુ પણ નાગરિકો માટે પડકારરૂપ બન્યું છે। શહેરના અનેક માર્ગો પર ફૂટપાથ ઉપર વાહનો પાર્ક કરાયેલા જોવા મળે છે, જ્યારે કેટલીક જગ્યાએ લારીઓ અને અન્ય દબાણોના કારણે રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડે છે। આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર ધાર્મિક દવે સાથે વાતચીત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે અને ફૂટપાથ નાગરિકો માટે ખુલ્લા રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ વડોદરા શહેરમાં ફૂટપાથો ખરેખર રાહદારીઓ માટે મુક્ત બનશે કે પછી સ્થિતિ યથાવત રહેશે।